સેજ આમ બેસું ને તો અહીં એક વૈષ્ણવ આવી જાય, એ રોજ આવે છે બિચારા. તો આપણને બધાને હા હા આવો મારા વાલા આવો, ઓલા આગા બહુ નહીં બેન તમને દર્શન, બેહો બેહો. જો હમાઈ ગયા આ વસ્તુ એક જ છે. હમણાં જ આપણે આખી વાર્તા કરી કે જ્ઞાન મોટું કે વ્યવહાર મોટો, વિવેક મોટો, વિનય મોટો. ઘણા તો મનોરથ કરાવે બીજાને તુચ્છ સમજે. અમારે મનોરથ છે, અમારે આગળ ઉભું. અરે આ મનોરથ જ નથી. ઠાકોરજી કે તાર મોઢા સામું મને જોવું ગમે નહીં. આટલું અભિમાન, આટલી વાણીની તુચ્છતા, અને એ જ પ્રાચીન વૈષ્ણવ છેલ્લે ઊભા રહીએ. કોઈ પૂછે કોનો મનોરથ? એક વૈષ્ણવનો. પાછા પોતે પૂછે એક વૈષ્ણવનો નહીં? મનને કે જીવડા તે નથી કરાવ્યો, ઠાકોરજીએ કરાવ્યું છે. તને આટલું બધું પૈસો દ્રવ્ય આપવાવાળો આ છે, એણે કીધું આમાં વાપર એટલે તે વાપરવું જ. તમે આવું અભિમાન કરો એટલે તમારું દ્રવ્ય ન રહેતા લૌકિક બની જાય છે. તો કોઈ પણ સંબંધને જાળવવા વાણીનું ઘણું મહત્ત્વ છે. વાણીએ બ્રહ્મ સંબંધ કર્યો. આપણને બ્રહ્મ સંબંધ શેની? વાણી દ્વારા થાય, શબ્દ દ્વારા. શ્રી રામાયણમાં અને શ્રી મહાભારતમાં વાણીને કારણે ઇતિહાસ રચાયો. દ્રૌપદી ઉપર ઊભા હતા, દુર્યોધન આવ્યો તો એવી રીતના બધું ગોઠવેલું હતું કે પાણીમાં જમીન દેખાય ને જમીનમાં પાણી દેખાય. તો દુર્યોધન આવ્યો તો એને જમીન દેખાણી, તો પડવા જેવો થઈ ગયો. તે દ્રૌપદી ઉપરથી બોલ્યા, આંધળાના આંધળા જોઈને રચાઈ ગયું. તો વાણી તમારી બધી વ્યવસ્થા સારી ને ખોટી કરે છે. લૌકિક દાખલો આપો. પારસીઓ અહીંયા બંદરે આવ્યા એટલે રાજા વિચક્ષણ હતો, એને દૂધનો ગ્લાસ ભરપૂર ભરીને મોકલો કે જગ્યા નથી, શું કરું? પારસીઓ કે કાંઈ વાંધો નહીં, અંદર મિશ્રી નાખીને મોકલી. દૂધ મીઠું થઈ ગયું, મિશ્રીની જગ્યા થઈ ગઈ અને દૂધ ઢોળાયું ને. રાજા કે આવો 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 આવો. આ વ્યવહાર, આ વિનય, આ વિવેક, ઘણી આ જગ્યાએ આપણે જઈએ ને તો આમ એટલું બધું એમનામાં વિવેક હોય. ખુરશી તો આપણી હોય જ, ના ના ઝાપડી નાખજે છે જ, આ સેજ નીચી છે ને તો ઈલાબેનને ફાવશે, એના પગ લટકે છે ને તો બહુ હોજા ચડે છે. જો આપણા માટે કાંઈ બીજી નથી લાવવાના, એ જ છે, પણ શબ્દો દ્વારા આપણને સારું લાગ્યું. ઈલાબેન વાં ખુરશી છે ને ખાલી ત્યાં બેસી જાઓ. અરર, આપણે એમ થાય ને આમાં અહીંયા બેઠા હારા છે, અમારે પાછળ અમારે આગળ આવવું જ નથી. વાણી, દીનતાથી ભરેલ વાણી મૃદુ હોય. દીનતા હોય ને ત્યાં વિવેક હોય, મૃદુ મીઠી હોય. પ્રેમના રસવાળી વાણી પણ અત્રે મહાપ્રભુજી સુંદર વાણી કહે છે, સાથે મધુર પણ કહે છે. ઘણા એમ કે જે હોય હું તો મોઢે સાચું કહી દઉં, ભલે ને કડવું લાગે. સત્ય પણ મીઠું હોય, કહેતા આવડવું જોઈએ. અમે એકવાર ક્યાં ગયા હતા, કોઈ મને લાગે છે અહીંયા ગયા હતા, ચમેલી વન કે ક્યાં. અત્યારે તો ત્યાં બધું એવું થઈ ગયું છે. તો મધમાખી બહુ હતી, એટલે અજાયણા વૈષ્ણવ હતા, એટલે એ ઉઠી ગયા ત્યાંથી. એટલે અમે જેવા ગયા ને એટલે એમાંના એક વૈષ્ણવ અયડ હતા, જેની વાણી એવી હતી. એ કે ત્યાં જાતા નહીં, કઈડી જાય બધી, અને કઈડાઈ હોય તો જાઓ. અરે હું તો સમજી જ નહીં. એટલે મધમાખીનું કહેતા હતા.
એટલે અમારી ભેગા એક મધુબેન કરીને હતા. એટલે મેં તો આ શું કહે છે, મને કે તારે સમજવા જેવું નથી ને સાંભળવા જેવું. ત્યાં 2-3 જણા ભાઈઓ ને 2 બેન આવ્યા. એ કહેલા બેન ત્યાં બેસવાનું સરસ છે, વૃક્ષય સરસ છે, છાંયો આવે છે. અમે બધું લઈ આવ્યા હતા છાકનું. એટલે કીધું અહીં છાક મને. પણ ત્યાં પેલી મધમાખીઓ છે ને, તો અમે નીચે આમ રજ ઓલું કરવા દુપટ્ટાથી ને ઝાપટું. એ ઝાપટું ને તો ઓલા મધપૂડાને અડી ગયું. એટલે બધી ઉડી. હવે એ તો કેવી ઉડીને કોઈડે. એટલે ત્યાં ન જાતા. હાલો ને આપણે બધા હારે છાક મનોરથ કરીએ. તો લવે એમને ખાવું હોય ત્યાં ખાવા જુઓ. ઓલા બેને કીધું તું શાંતિ રાખ ને. એટલે મેં એમના કાનમાં કીધું મેં તો વૈષ્ણવ છે. મને કે ના હજી નામ પમાયું છે. મેં તો બરાબર, હવે બરાબર. ઘણા તો વૈષ્ણવ આવા હોય તો છડા. પછી એ લોકો બધી જે લાવ્યા હતા વ્યંજનને પ્રસાદને, એટલે અમે દહીં ને છાશ ને, હું હોઉં એટલે દહીં છાશ તો હોય જ, બધું લઈ ગયા હતા. એ કે બોલો મને મનમાં એમ થતું હતું કે થેપલા ને સૂકી ભાજી ને ખાટું અથાણું છુંદો લાવ્યા છે. રસ્તામાં દહીં યાદ ન આવ્યું, લઈ લીધું હોત તો. એ કે પ્રભુ આટલો કૃપાળુ, અમારું આટલું સાંભળે છે. એટલે બધાય હારે પછી ત્યાં તમે નહોતા, અમે પહેલાં જતા, તમે ન આવતા ને. છાક મનોરથ કર્યો અને બધી પ્રભુનું લીલાનું અવગાહન કર્યું. વસ્તુ એની એ જ હોય છે મારા વાલા, પણ જીભ તારે ને જીભ મારે. ચલો કાલે હવે, કારણ કે મોડું થશે. બોલો વલ્લભાઈ દયારામભાઈ ચંદ્રાવલા. ઘણીવાર સમય એટલો ઓછો પડે, કારણ કે ઘણીવાર આપણા માથે હોય રસોઈ, એટલે આપણે જવું પડે. 34મું ચંદ્રાવલું, એનું અનુસંધાન. સહજ પ્રેમે વાલો વશ થાય. પ્રભુને તમારું કાંઈ ન જોઈતું. આ બધું તમને આપવાવાળો કોણ? આ બંગલો આપવાવાળો કોણ? નહીં તો તમારા તો લખણ એવા તમને ઝૂંપડામાંય કોઈ ન રાખે. આ હીરા મોતી ને માણેકને કોણે આપ્યું? તો એનું બધું આપેલું છે. આપણાથી એ આપણા પ્રેમથી વશ થાય છે, પ્રીતથી વશ થાય છે. પ્રીતમ પ્રીત હિતે યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા. રૂપ હોય, ગુણ હોય, શીલ હોય, એનાથી પ્રભુને એ કુબજાને સીધી કરી શકે. હતું રૂપ, બધા ગુણ કંસમાં હતા, એક જ હતો કે આને મારી નાખવો છે. તોય ઉદ્ધાર કર્યો ને. જરાસંઘ કેવો હતો? એનો ઉદ્ધાર નહોતો કરવો, તો પોતે રણ છોડી દીધું. મારે તારો ઉદ્ધાર જ નથી કરવો, જા. લડ્યા હોત તો એનો ઉદ્ધાર થાત. પ્રભુ કે પણ મારે તારો ઉદ્ધાર જ નથી કરવો. પ્રભુને મતલબ પ્રેમથી છે, પ્રીતથી છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાત ન રીજય. આપણે બહુ હોશિયારી કરીએ, હું બહુ દેખાવડીને, હું બહુ રૂપાડીને, મારા બધા બહુ ગુણ ને, મને બોલતા આવડે ને, મને બેસછાની મને. તને આ બોલાવવા વાળો આ સામે વલ્લભ બેઠો જ. હમણાં લખવા લાગુ પડી જાય ને તો મોઢું આમ થઈ જાય. તારું તારા બસમાં કાંઈ નથી. જે તને કરાવે છે આ મારો નાથ છે. સાના ફરે અભિમાનમાં. હજી તો તું વૈષ્ણવ નથી થયો દયારામભાઈ. હજી આપણામાં વૈષ્ણવતા પૂરી નથી. શેનું અભિમાન? એટલે આ બધાથી પ્રભુ રીઝતા નથી. કોઈ એવું માનતું હોય કે હું હજારો રૂપિયાના મનોરથ કરાવું, હજારો રૂપિયાનું દાન કરું અને પ્રભુને પામી લઉં, તો વ્યર્થ વાતો છે.
પ્રભુ તો પ્રીતથી જરી જાય છે. એ સબરીના એઠા બોરે ખાય, એ પદ્મનામ દાસના પલાળેલા છોલાય ખાય, એ ગદાધરની જળની લોટી રાજભોગમાં ધરી હોય તો એ પીએ, બીજું કાંઈ અરોગે નહીં. એ વેશ્યાના ઘરે એનો અંગીકાર કરે, એ મોહન ભંગીને ખભા ઉપર ચડાવે અને એના માટે બારી કોતરાવે કે મોના તારા વિના મન નું હાલે. એ રસખાનને માટે થઈને ગુસાઈજીને રાતના જગાડ્યા, કાકાજી આ મારા દર્શન કર્યા, હું મારી પાછળ પડ્યો છું. હવે વચન આપ્યું છે કે આપ જેનો હાથ મારા હાથમાં સોંપશો એને જ હું સ્પર્શ આપીશ. હાય હાય મને સ્પર્શ કરી લેશે. કાકાજી પેલા એને બ્રહ્મ સંબંધ આપી દો. ગુસાઈજીએ બોલાવીને બ્રહ્મ સંબંધ આપ્યો. યવન, વેશ્યા, મોહન ભંગી, અલીખાન પઠાણ, પીરજાદી અને રાજા રજવાડા, આસ્કરણ, રાજસ્થાની બધાય રાજા, શેઠિયાઓ, પુરુષોત્તમદાસ શેઠ, મારા વાલા તમે એની લીલા જુઓ. એને પૈસાથી કોઈ મતલબ જ નથી, એને સ્ટેટસથી, માનથી, મર્તબાથી. પ્રીતમ પ્રીત હિતે પૈયે સતકુલ જન્મ કરમ. ઘણા એમ કે અમે તો આટલા ઊંચા કુળમાં જન્મ્યા છીએ એટલે ભગવાન મળે. મોહના ભંગીને મળી જાય, કુંભનદાસને મળી જાય, માનસી રાજા આવ્યો હોય ને દર્પણ દેવો હિરણ સોનાનો, પ્રભુ છુપાઈ જાય, તારી લાયકાત નથી મારા દર્શન કરવાની. લે તારું સ્ટેટસ કામ આવ્યું, તારો પૈસો કામ આવ્યો, તારું રજવાડું કામ આવ્યું. લક્ષણ શુભ લક્ષણ વેદ પુરાણ પઢાઈએ. હું વેદ જાણું છું ને ઉપનિષદ જાણું છું, મારામાં આટલું બધું જ્ઞાન છે, હું આ બધામાં અવ્વલ નંબર છું. લે તને ભગવાન મળે. રાણા વ્યાસ હાયરા ગોધરાના જે બેઠકે આપણે જાય છે, શરમ આવી, ગંગાજીમ કૂદકો મારો આવ્યા, ઘઉં મરી જાઓ. ત્યાં વલ્લભને પૂછ્યું, એ કે વલ્લભ આવી રીતે આપઘાત કરીને મરી હતી, કે હાથ જન ઓલો પાછો જ પડી ગયો. વલ્લભે કીધું લે આટલું વાંચ, બધે જીતીશ. તમારા જ્ઞાનની અહીંયા કોઈ કિંમત નથી. પ્રીતમ પ્રીત હિ તે પૈયે. ઘણા જ્ઞાનવાળા બહુ હોય ને એ ઓલા ભાવવાળાને પાડી દેતા હોય, એ ખોટા. એને ગમે એમ ઉતારી પાડે, કાંઈ વાંધો નહીં, પ્રભુને તો ભાવ જ જોઈએ જ. ગોવિંદ પ્રભુ વિના સ્નેહ સુવાલો, રસના કહાજુ રચૈયે. રસના એટલે જીભ. પ્રેમ વિનાની વાતો કરો ને એટલે આ રસનાને નચાવવા જેવું છે. નાચે કોણ સમજી ગયા? આગળ વિવરણ કાલે. બોલો વલ્લભાધીશ કી જય. આજે બહુ મોડું થઈ ગયું. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ન પીબંતી સ્તનમ વસ્તા ન દુહ્યંતી ચ માતરઃ રુદંત્ય શ્રુષુ મુખા ગાવો ન રસ્યન વૃષભાવ્રજે દૈવતાની રુદંતીવ સ્વિધ્યંતી યુચલંતી ચ ઇમે જનપદાગ્રામા પુરોધ્યાના કરાશ્રમા ભ્રષ્ટશ્રીઓ નિરાનંદા કિમધમ દર્શયંતી નઃ. અર્થ વાત્સળ અપશુકનનું હવે અવાંતર ફળ કહે છે. અવાંતર તે મધ્ય. અહીંથી બોમ્બે જતા હોઈએ અને રાજધાની બરોડા ન ઊભી રહેતી હોય
હવે મનમાં એમ થયું હોય કે હારું ઊભી રહેતી હોત ને તો લીલો ચેવડો ખાત. હવે ત્યાં સિગ્નલ ન મળ્યો ને ઊભું રહ્યું, લીલા ચાવડાવાળો બોલવા માંડ્યો, આપણે લીધું. આ અવાંતર ફળ છે. ગાયો દૂધ આપતી નથી અને સૂર્યની સામે જોઈને રડ્યા કરે છે. કોણ? ગાયો. નેસડામાં આખલા પણ આનંદના હુંકારા કરતા નથી. મંદિરોમાં દેવતાની મૂર્તિઓ જાણે રડી રહી છે. એમને પરસેવો વળી ગયો છે અને એ ધ્રુજી રહી છે. જનપદ, ગામ, શહેર, ઉદ્યાન, રત્નની ખાણો, આશ્રમો, આ બધાની શોભા નાશ પામી છે અને આનંદ વિહીન થઈ ગયા છે. આ પરિસ્થિતિ ન જાણે આપણા કયા પાપોનું દર્શન કરાવે. કોણ કહે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? ભીમસેનને. સુબોધિનીજી. ન પીબંધી, ભૂખ્યા હોવા છતાં વાછરડા ધાવતા નથી. માતરો એટલે ગાયો. ગાયનું દૂધ તો બધાનું જીવન છે. તેઓ ન દુહ્યંતી, દોવા દેતી નથી. એનો અર્થ એવો એટલે કે દૂધ આપતી નથી. અશ્રુ મુખા, અશ્રુની મુખે યાસામ. ગાયોના મોઢા ઉપર આંસુ વહી રહ્યા છે. વૃષભા એટલે આખલા. પુષ્ટ બળદો, દૈવતાની, દેવોની મૂર્તિઓ, સ્વિધ્યંતી, એમને પરસેવો વળી ગયો છે. આ બધાય અપશુકન. મને એવું લાગે છે કે ઠાકોરજી ભૂતલ આલોક તજીને ગોલોક પધાર્યા છે. કોણ કહે છે? યુધિષ્ઠિર. કોને કહે છે? ભીમસેનને. ઉચ્ચલનથી જાણે દેશાંતર કરી રહી છે. જનપદ વગેરે સ્થળોની શોભા નાશ પામી છે. નિરાનંદવા, નિર્ગત આનંદો એમ, જેમાંથી આનંદ તિરોહિત થયો છે. અગમ દુઃખજનક પાપો. ન એટલે આપણે. આ બધા દુઃખજનક પાપો આપણું શું અનિષ્ટ કરશે તે સમજાતું નથી. આવા ઉત્પાતવ થવાના કારણને સંભાવના વિચાર કહે છે. બોલો વલ્લભાધીશ. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूर सूरवी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સમજુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं आ कली में, क्या सो हो या निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો.
શ્રી વલ્લભાતી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.